મહેસાણામાં નાગરિકોને લૂંટતા વ્યાજખોરો સામે પોલીસ છે તે એક્શન મોડમાં આવી ગઈ છે। મહેસાણા જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં એક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા હતા, સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ ગેરકાયદે વ્યાજખોર છે તેને છોડવામાં નહીં આવે। મહેસાણા જિલ્લામાં વ્યાજખોરી જેવી ગંભીર સમસ્યા સામે લોકોમાં જાગૃતિ લાવવા જિલ્લા પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાગરિકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આ સેમિનારમાં પોલીસ અધિકારીઓ દ્વારા નાગરિકોને વ્યાજખોરોના ચુંગલમાં ન ફસાઈ જવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। ખાસ કરી લોકોને સમજાવવામાં આવ્યું કે અનધિકૃત વ્યાજખોરો પાસેથી ઉધાર લેવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે। સેમિનાર દરમિયાન બેંકમાંથી લોન મેળવવાની પ્રક્રિયા અને તેના નિયમ વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી। નાગરિકોને જણાવાયું કે સરકાર માન્ય બેંક અને નાણાકીય સંસ્થાઓ પાસેથી જ લોન લેવી સુરક્ષિત છે, જેથી તેઓ છેતરપિંડી અને વધારે વ્યાજના બોજથી બચી શકે। જિલ્લા પોલીસ વડાએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે વ્યાજખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પણ ગેરકાયદે વ્યાજખોરોને છોડવામાં નહીં આવે। આજ રોજ લોકો વ્યાજના વિષયક્રમમાં ફસાઈને લોકોના જીવન બરબાદ થતા હોય છે। એવા ઘણા કિસ્સાઓ પણ ધ્યાને આવતા હોય છે, જેથી ઊંચા વ્યાજે લોકો લોન ના લે અને નેશનલાઇઝ બેંક હોય અથવા તો જે ધિરાણ આપનારી પેઢી હોય એમાંથી જે કાયદેસર લઈ શકાય એટલું જે વ્યાજ લઈને જેથી ધિરાણ મળતું હોય છે એ કઈ રીતના મળી શકે, ઉપરાંત સરકારની વિવિધ એવી કઈ યોજનાઓ છે કે જેમાં અલગ અલગ વ્યવસાયો માટે લોન આપી શકાય, એની લોકોને જાણકારી મળે એ માટે એક જનસંપર્ક કાર્યક્રમનું આયોજન મહેસાણા હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલું હતું। જેમાં વિવિધ બેંકોના પ્રતિનિધિઓ પણ હાજર રહેલા, એમને ખૂબ સારી રીતના તમામ યોજનાઓની માહિતી આપેલી। ઉપરાંત રજિસ્ટર શ્રી કોઓપરેટિવ સોસાયટીના એક સભ્ય પણ આવેલા, તેના કર્મચારી પણ આવેલા। એમને મની લેન્ડિંગ ગુજરાત મની લેન્ડિંગ એક્ટ વિશે પણ સારી એવી સમજ આપેલી અને ખાનગી પેઢીઓ છે એના લાયસન્સ હોય તો પણ એ કેટલા ટકા વ્યાજે પૈસા આપી શકે, ધિરાણ આપી શકે છે, એ અંગે લોકોને જાગૃત કરેલા હતા। આ ઉપરાંત લોકો વ્યાજખોરોથી કંઈ ત્રસ્ત હોય તો એમની રજૂઆતો પણ સાંભળવામાં આવનાર છે। જે પ્રમાણે લોનની પ્રશ્નને લઈને જે પ્રમાણે સીઝરનો ત્રાસ વધી રહ્યો છે, આ સાહેબનું જિલ્લાના જે અધિકારીઓને શું સૂચના છે? લોકો તરફથી તથા પત્રકાર મિત્રો તરફથી પણ સીઝરને લગતી રજૂઆત કરવામાં આવેલી છે। મારી બહુ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ જગ્યાએ આ રીતના વાહનો ઉઠાવતા હોય તો ફેમિલી મેમ્બર, બાળકો સાથે હોય અને આ રીતના રોડ પર ઉતારી દેવા બિલકુલ યોગ્ય નથી અને આવી કોઈ પણ ફરિયાદ મળે તો તેમાં બિલકુલ કાર્યવાહી કરવાની રહેશે। સાથે સાથે રિકવરી એજન્ટ તરીકે કામગીરી કરતા હોય તો એમને એમના આઈ કાર્ડ અથવા તો કોઈ પણ ઓથોરિટી લેટર એ પણ સાથે રાખવાનું રહેશે। આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ વિશેષ મુહિમ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં આવા ગેરકાયદેસર ધંધા કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય નાગરિકોને આર્થિક રીતે સુરક્ષિત બનાવવામાં આવે અને તેઓ કોઈ પણ પ્રકારના દબાણ કે છેતરપિંડીથી બચી શકે। પોલીસની આ મુહિમ છે તે માત્ર એક સેમિનાર પૂરતી સીમિત નથી, પરંતુ વ્યાજખોરોને સ્પષ્ટ ચેતવણી પણ છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।